जीरा वगाड़ीने 25,000 રૂપિયા એટલે મહિને 5 થી 6 લાખ રૂપિયા કમાય, પણ એમના મેરેજ નથી થતા. કેમ કે જ્યાં બી લગ્નની વાત જોવા જાય કે છોકરો શું કરે છે કે મંજીરા વગાડે. હેલો, અને આપ શ્રી જ્યારે આટલું બધું માઇક પરથી પ્રવચન આપે છે, નમસ્કાર સાહેબ. શ્રી 2284 વણકર સેવા સમાજ ટ્રસ્ટ આજે સમૂહ લગ્નનું આયોજન છે. આ 12મો સમૂહ લગ્ન છે. આપનો મેસેજ આપશો. શ્રી 2284 વણકર સમાજ એ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં સરાઉન્ડ એરિયાનો 60 ગામનો અમારો આ સમૂહ છે, જેને 2284 વણકર સમાજ કહેવામાં આવે છે. એ અંતર્ગત 2284 વણકર સમાજ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના બેનર હેઠળ અત્યાર સુધીમાં 12મા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને બહુ સફળતાપૂર્વક કરેલું છે. આ જે કંઈ કાર્ય થયું છે સમાજના સહયોગથી થયેલું છે. ધન્યવાદ. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ. આ સમૂહ લગ્નના આયોજનમાં કેટલી જોડીના આજે નિર્ધારિત થયા છે લગ્ન? આજે અમારા ટ્રસ્ટ દ્વારા 12મો સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. એની અંદર 4 યુગલોએ ભાગ લીધેલો છે અને અમારો સમૂહ લગ્ન કરવાનું આયોજન ઓછા ખર્ચામાં લગ્ન થાય અને બચત થાય એના માટેનું. થેન્ક યુ વેરી મચ સર. આપનો મેસેજ આપશો સાહેબ. 2284 વણકર સેવા સમાજ ટ્રસ્ટના 12મા સમૂહ લગ્ન પ્રસંગે એક સુંદર અને સ્પષ્ટ સંદેશ છે. સમાજ માટે જેટલું થાય એટલું કરી ચૂકો. દાન એ માત્ર દાન નથી, પણ સમાજ પ્રત્યેની તમારા ઋણની અદાયગી છે. એટલે જો સમાજ પ્રત્યે તમને લાગણી હોય અને સાચી લાગણી હોય તો આવા સારા સારા કાર્યોને હંમેશા બિરદાવો અને દાન આપવામાં બિલકુલ પાછળ ના પડો. કેમ કે તમારા સમાજને દાન આપેલું તમારું દાન એ દાન નથી, પણ તમારી પોતાની પ્રત્યેની તમારા સમાજ પ્રત્યેની ફરજ છે. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર. આપનો મેસેજ આપશો સાહેબ. જે 2284 વણકર સમાજના જે સમૂહ લગ્ન છે તેમાં તો દરેક મહાનુભાવો જે ઉપસ્થિત થયા છે તેઓ બહુ આગળ પડતા અને સારા કાર્યો કરી રહ્યા છે. હું આનંદખેડ રસોચંદ્ર શહેરની સેવા પ્રત્યે પણ અહીંયા 2284 વણકર સમાજમાં જ્યારે પણ સમૂહ લગ્ન કરે ત્યારે એમને મેં વચન આપ્યું છે આ લગ્નમાં હું આજીવન બહેનો માટે જે દીકરીઓ માટે છે ત્યારે આજીવન ચણિયા ચોળી કે પાનેતર એમને જે ગમતું હોય એવું અપાવવું તત્પર છું અને આજીવન આ સમાજને મારાથી બનશે એટલી મદદ કરવા હું તત્પર છું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર. વણકર સેવા સમાજ ટ્રસ્ટ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. હેલો, ગામ આંત્રોલી રમીલાબેન રાણા તરફથી સમૂહ લગ્નમાં દાન પેટી 201 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. રમીલાબેન તમારી પોસ્ટ મેળવી લો. રમીલાબેન તમારી પોસ્ટ મેળવી લો. અત્રે પધારેલ આમંત્રિત મહેમાનોમાં જે કોઈ બાકી હોય જમવા માટે પહોંચી જાય. આવી ઘણી બધી વાતો અહીંયાથી શેર કરવાની હતી. આપણે થોડું આવી જાય એટલે ભાઈ અહીંયાથી કઈ રસ્તામાં જ છે, તો આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ. હા ભાઈ, આજનું લગ્ન ગીત ગુણવંતભાઈ શ્રીમાળી તરફથી છે. અમદાવાદ